ફ્રેન્ડ્સ આજે આપણે ધૂળેટીની તૈયારી કરવાના છે તો આપણે ધૂળેટીની તૈયારી કરશું બધાને ધૂળેટીની શુભેચ્છા મિતાંશની પહેલી ધૂળેટી છે તો આપણે ધૂળેટીનું આપણે તમને દેખાડશું બધું ડેકોરેશન અને મિતાંશનો લુક પણ દેખાડશું મિતાંશે કેવા કપડાં પહેર્યા છે ધૂળેટી છે તો પાર્ટી બલૂન્સ લઈ આવ્યા છે 100% ગેરંટી આવે છે અમીષા ફૂલાવી રહી છે આટલા ફૂલાઈ ગયા છે મિતાંશની પહેલી ધૂળેટી છે એટલે અમે એક્સાઇટેડ છીએ જો આવી રીતના અમીષા નળમાં હોય ને આવી રીતના આમ કરી એક જ પિચકારી એટલે વાર લાગે અમીષા આવી રીતના નળમાં આમ કરી અને ફુગા ફૂલાય છે સાદા પાણીથી જ ફૂલાવીએ છીએ કારણ કે કલર નાખીએ તો મિતાંશની સ્કિનને ઓલું થઈ જાય ને બેબીની સ્કિન ઓલી હોય એટલા માટે આવી રીતના નેચરલી આ રીતના જો ફ્રેન્ડ્સ આખી ડોલ ભરી દેવાની છે ફુગાથી આજે મિતાંશની પહેલી ધૂળેટી છે ફુગા ફૂલાવે છે માસી હા પછી આ ડેકોરેશનની આઈટમ છે વન બાય હું તમને દેખાડીશ ફ્રેન્ડ્સ ચાલી રહ્યું છે આખું થઈ જશે ત્યારે હું તમને બતાવીશ જો આ બધી ડેકોરેશનની આઈટમ છે મિતાંશ માટે અમે ટબ લીધું છે શેર છે બધી પિચકારી છે ફુગા છે અને કલર છે ફ્રેન્ડ્સ ફુગા અને કલર વિના તો ધૂળેટી અધૂરી જ છે ફ્રેન્ડ્સ જો અત્યારે આમાં ડેકોરેશન ચાલી રહ્યું છે હાય જો સરસ મજાની લીધી છે અમે એની ફર્સ્ટ ધૂળેટી છે આઈ એમ વેરી એક્સાઇટેડ ઓલ ઓફ યુ એક્સાઇટેડ જ છે તો એની માટે સરસ મજાની લયા છે પિક્ચર યલો કલરની તમે જોઈ શકો છો કલર છે આવી ગયા છે ગ્રીન યલો પિંક વાદળી અને રેડ વાદળી છે મારો પ્રિય રંગ છે આપણે હવે બધા કલર્સ કાઢવાના છે તમે જોઈ શકો છો પિચકારી છે બલૂન્સ ફૂલાઈ ગયા છે પાણીથી ભરેલા ડેકોરેશન ચાલી રહ્યું છે બધા કરી રહ્યા છે હવે કલર કાઢે છે અમીષા અમારો ફેવરિટ કલર છે કેસુડો છે આનું પાણી કરવાનું છે જો સરસ મજાનો કેસુડો પણ આવી ગયો છે કેસુડાના પાણીથી આપણે નાહીએ તો સારું છે બહુ દ્રષ્ટિએ સારું છે આ ફાગણ મહિનામાં જ હવે ધૂળેટી ઉપર જ આવે છે અમીષા લઈ આવી હતી જો આટલો બધો કેસુડો લે છે આનું પાણી બનાવવાનું છે કેસુડાનું આપણે હું બોલું